ભારતમાં ટોટલ 30 કરોડ જેટલી ગાયો છે, 3 કરોડ જેટલી ગાડીઓ ચાલી શકે એટલો ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વીંછીવાડી ખાતે નવા બાયો સીએનજી પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ બનાસ ડેરી, સુઝુકી મોટર્સ કોર્પોરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયો છે. પશુપાલન, અક્ષય ઉર્જા અને ઓર્ગેનિક ખેતીને જોડતી આ એક મહત્વપૂર્ણ સ્વચ્છ ઉર્જા પહેલ છે. આ પ્લાન્ટમાં છાણમાંથી બાયોગેસ બનાવી તેને શુદ્ધ કરીને બાયો સીએનજીમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી પશુપાલકોને છાણમાંથી વધારાની આવક મળશે અને પરંપરાગત બળતણનો સ્વચ્છ વિકલ્પ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, સુઝુકીના ચેરમેન તોશીહિરો સુઝુકી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વનમંત્રી પ્રવીણભાઈ માલી હાજર રહ્યા હતા. સુઝુકી મોટર કોર્પોરેશનના સીઈઓ તોશીહિરો સુઝુકીએ ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં બનાવવામાં આવેલું બાયો સીએનજી એનર્જી મોડેલ ખૂબ સફળ રહ્યું છે. આ સફળ અનુભવના આધારે હવે તેને સમગ્ર ભારતમાં લાગુ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તોશીહિરો સુઝુકીના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં 30 કરોડથી વધુ પશુઓનું ધન ઉપલબ્ધ છે. આ પશુધનના છાણનો વૈજ્ઞાનિક ઉપયોગ કરીને અંદાજે 3 કરોડ વાહનોને ઈંધણ પૂરું પાડી શકાય તેમ છે. આ પહેલથી દેશમાં પરંપરાગત પેટ્રોલ ડીઝલ પરની નિર્ભરતા ઘટી શકશે. これからマルスズキとして投資しようとしてるんですけども、これからグジャラートにおける特にこのバイオ CNG の将来とどう見てますか？グジャラートだけじゃなくて、インドには3億頭の牛がいますからね、その牛の牛糞使うことによって3000万台の車を動かすことができるということで、本当にいろんな資源をうまく活用していくっていうところでインドの成長戦略になると思いますから、積極的に、やっていきたいと思ってます。ભારતમાં ટોટલ 30 કરોડ જેટલી ગાયો છે, 3 કરોડ જેટલી ગાડીઓ ચાલી શકે એટલો ગેસ ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ગુજરાતી શું કહેશો? ગુજરાતી હિન્દી? ગુજરાતી શું? અમને એવું લાગી રહ્યું છે કે આ ચક્રીય અર્થવ્યવસ્થામાં સુઝુકી પણ એક પોતાનું યોગદાન આપી શકે અને ભારતની સાથે મળીને એક નવી જ અર્થવ્યવસ્થા ઊભી કરી શકે. હિન્દી કરી શકશે. हिंदी करो. Should I say the same thing in Hindi? Yes. So भारत में करीब 30 करोड़ पशुधन है, कहा जाता है. 3 करोड़ गाड़ियाँ चल सके उतना गैस प्रोड्यूस करने की क्षमता हम रखते हैं इससे, और इसको ये करने से हमें चक्रीय अर्थव्यवस्था खड़ी करने में बहुत ही बड़ा अवकाश है, ऐसा हमें लग रहा है. और सुजुकी भी भारत को उस तरफ के सहयोग देने के बारे में सोच रही है. グジャラートの経験がね、やっぱり全インドに広げられると思ってますから、しっかりとグジャラートでやっていきたいと思います。ગુજરાતનો અનુભવ ભારતમાં પણ બીજે કામ લાગી શકે એવું મારું માનવું છે. એટલે અહીંયા ખૂબ જ અભ્યાસ કરીને આગળ વધવું છે. गुजरात का ये अनुभव हमें पूरे भारत में काम आ सकता है, ऐसा हमारा मानना है. तो हम यहाँ पर बहुत ही ज़्यादा अभ्यास करके और फिर साथ में ही इसको भारत में कैसे ले जाए सोचेंगे.